સુરતના કામરેજ ખાતે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 દાયકા જેટલા સમયથી બિનવારસી, નિરાધાર અને પીડિત મનોદિવ્યાંગ લોકોની આરોગ્યલક્ષી અને સારવાર અર્થે નવું જીવન આપવા માટે કામ થઈ રહ્યું છે. ત્યારે અહીં 1000થી વધુ લોકોના રહેવા જમવા સહિતના સુવિધાસભર આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ રવિવારના રોજ થવા જઈ રહ્યું છે, જેમાં રાજસ્વી અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિતના લોકોની હાજરીમાં થશે. માનવ મંદિર આશ્રમમાં રસ્તા પર રઝળતા અને બીમાર લોકોને લાવી તેમની સેવા કરી તે સ્વસ્થ કરવામાં આવે છે. આશ્રમમાં મંદબુદ્ધિની વ્યક્તિને પ્રભુજીના નામથી સંબોધિત કરવામાં આવે છે. આ આશ્રમની શરૂઆતની વાત અતિ રોચક છે, જેમાં એક પ્રેગ્નન્ટ મહિલાને 2 દાયકા અગાઉ પ્રસૂતિની પીડાના અનુભવ સાથે રસ્તામાં કણસતી હાલતમાં પ્રમુખે જોઈ હતી. ત્યારબાદ પ્રભુજી સમાન લોકો માટે કામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માતાની દીકરી આજે 19 વર્ષની થઈ ગઈ છે. આ પ્રકારે 2000થી વધુ લોકોને સારવાર આપીને તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા છે. અહીં 1000 જેટલા પ્રભુજી રહી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. હાલ 388 પુરુષ અને 166 મહિલાઓ વસવાટ કરે છે. અહીં અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે. કેટેગરી પ્રમાણે રાખવામાં આવે છે. અહીં હેલ્પલાઇન વાળા લોકોને મૂકી જવામાં આવે છે. નિરાધારને તથા સિવિલ હોસ્પિટલ અને પોલીસ પણ મૂકી જતી હોય છે. અહીં સારવાર બાદ સાજા થનારને તેમના ઘરે પરત રવાના કરાય છે. દૈનિક 1.5 લાખનો ખર્ચ થાય છે, જેથી અહીંયા તિથિદાન સ્વીકારવામાં આવે છે તથા લોકો પોતાના જન્મદિવસ પણ ઉજવે છે, જેથી પ્રભુની ચિઠ્ઠી લગાવવામાં આવી છે, જેમાં દરેક ખર્ચની વિગત અપાઈ છે. આશ્રમમાં ઓપરેશન થિયેટરથી લઈને તમામ તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ આશ્રમની નવી બિલ્ડિંગના લોકાર્પણ થવા જનાર છે. હું કમલેશ યાજ્ઞિક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. આ સિવાય સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન તરીકે પણ હું કાર્યરત છું. નસીબની બલહારીથી માર્યા જે મનુષ્યો કે જેને ખબર જ નથી કે મેં માનવ અવતાર લીધો છે, એવા લોકોની જે સેવા જે આ બધા મિત્રો કરે છે, એને માત્ર ને માત્ર સલામ આપવા સિવાય બીજું કંઈ જ ન કરી શકાય. અને એવા મૂક સેવકો છે. આજે નરેશભાઈ છે, આ સંસ્થાનો એક એવો પ્રમુખ હશે કે જ્યારે ભૂમિપૂજન થયું અને સ્ટેજ ઉપર પ્રમુખ હાજર નહીં, બાકીના બીજા બધા જ મહેમાનો હાજર હતા. આમાંના એક પણ સ્વયંસેવકો, એક પણ હોદ્દેદારો સ્ટેજ ઉપર હાજર નહોતો. આવું તો એકદમ અવનવું કહેવાય. આવી વસ્તુ ક્યારે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી કામો આ ટીમ કરે છે. અને ખાસ કરીને જ્યારે હવે લોકાર્પણ આજે થઈ રહ્યું છે, લોકાર્પણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સમાજની એક ફરજ બને છે કે અહીંયા જે પણ આવા પ્રકારના બિનવારસી વ્યક્તિઓ દેખાય તો પહેલાં તો આ એમને આપણે ઇન્ફોર્મ કરીએ અને એ લોકો અહીંયા આવે અને આપણે એની સેવા કરવા માટે તત્પર છીએ. પણ જ્યારે આ લોકાર્પણ કરવાનો જે મુખ્ય આશય જે છે કે સમાજની અંદર, કુટુંબની અંદર આ વાત પ્રસરે કે શા માટે કે મંદબુદ્ધિના બાળકો આપણા ઘરમાં હોય, વડીલો હોય, તો આપણે એને તરછોડીએ જ નહીં તો આવા પ્રકારના આશ્રમો બનાવવાની જરૂર જ ન રહે. એટલે ખાસ આપ સર્વને અપીલ છે આપના માધ્યમ થકી કે આ વાત, આ સંદેશો સમાજમાં ઠેર ઠેર જાય અને જેમ આગળ મનહરભાઈએ વાત કરી કે આ અમારું ભવન ખાલી જ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પરા આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને યુરો ફૂડ્સના ચેરમેન છું. આ સંસ્થાના 10 વર્ષ પહેલાં પાયો નંખાયો અને હવે એમના માટેનું એક સરસ મજાનું ભવન બનાવ્યું છે. ત્યારેનો લોકાર્પણનો કાર્યક્રમ 11 તારીખે સાંજે 5 કલાકે ધોરણપાડી નેશનલ હાઈવે નંબર 8 હાઈવે પર રાખવામાં આવ્યો છે. રૂપાલાજી, આદરણીય આપણા કૃષિમંત્રી શ્રી રૂપાલાજીની અધ્યક્ષતામાં અને આદરણીય મનસુખભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આશ્રમ પ્રભુજીઓ માટે બનાવવામાં આવ્યો છે. પ્રભુજી એટલે અમારા માટે જે મંદબુદ્ધિના, બિનવારસી, જે રોડ ઉપર રખડતા ભટકતા પ્રભુજીઓ હોય, એમને કોઈ પણનો ફોન આવે અને અમે ત્યાં લઈ જઈએ છીએ. ત્યાં એમને પૂરતી સારવાર આપવામાં આવે છે. દરેક જાતની એક્સરસાઇઝો, ફિઝિયોથેરાપી અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને ટ્રીટમેન્ટ આપ્યા પછી એ ઘણી વખત સાજા થતા હોય
ત્યારે સાજા થયા પછી એમને ઓળખ થતી હોય કે હું આ ગામનો છું, ત્યાં એમને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આ સંસ્થા નિભાવી રહી છે. આ સંસ્થાની શરૂઆત આ બધા નરેશભાઈ ગોધાણી અને એમની સમગ્ર ટીમે 12 વર્ષ પહેલાં કરી હતી. અને રોડ પર રખડતા જ્યારે પ્રભુજીઓ મળે ત્યારે નવડાવી ધોવડાવી અને કપડાં પહેરાવીને એને જમાડીને ત્યાં ને ત્યાં છોડી દેતા હતા. પણ સમયાંતરે જ્યારે આ સંસ્થાએ શરૂઆત કરી ત્યારે 1000 વારના પ્લોટમાં પતરાના મકાનમાં આ લોકોને રાખવામાં આવતા હતા. પણ અવારનવાર અમારા આદરણીય મનહરભાઈ કાકડિયા પણ ત્યાં આવતા હતા. એમની પ્રેરણાથી અને સંસ્થા પાસે 1 પણ રૂપિયાનું ફંડ નહોતું ને 8.5 કરોડની જગ્યાઓ ભરતભાઈને એ લોકો વિઠ્ઠલભાઈને એ લોકોએ લીધી અને એના પર એક ભવન ઊભું થયું અને ભવનમાં મુખ્ય દાતા તરીકે મનહરભાઈ કાકડિયા અને ગોપાલભાઈ જોડાયા. અને મનહરભાઈએ એવું અમને આહવાન આપ્યું હતું કે તમને જેટલા પણ રૂપિયા જોઈએ ભવન માટે, 10 કરોડ જોઈએ, 20 કરોડ જોઈએ, 15 કરોડ જોઈએ, બધા પૈસા હું આપીશ. એટલે એમને એક દાનથી સારામાં સારી રીતે આ ભવનનું નિર્માણ થયું છે. અને અમને ચોક્કસ ખાતરી છે કે અમે ઈચ્છીએ છીએ કે આ ભવન અમારું ખાલી રહે, પણ કદાચ 1000ની સંખ્યા થાય, 1500ની સંખ્યા થાય કે 2000ની સંખ્યા થાય, અમારું ટ્રસ્ટ અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આશીર્વાદ માનવ મંદિર એના માટે સક્ષમ છે. અને અમે પ્રભુજીની બધા જ મળીને સાથે મળીને દરેક ટ્રસ્ટીઓ અને સેવાર્થીઓ મળીને એમની સેવા કરતા રહીશું, એની અમે તમને ખાતરી આપીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.